રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓની સતર્કતા વચ્ચે ગીર સોમનાથ જિલ્લા પોલીસે કોડીનારના દરિયાકાંઠાના વિસ્તારો અને ખાસ કરીને મૂળ દ્વારકા બંદરમાં એક વ્યાપક કોમ્બિંગ અભિયાન હાથ ધર્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષકના નેતૃત્વ હેઠળ હાથ ધરાયેલા અભિયાનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને શંકાસ્પદ તત્વોને શોધી કાઢવા માટે સઘન તપાસ કરવામાં આવી. દિલ્હી બ્લાસ્ટ પછી આપણા ગીર સોમનાથ જિલ્લામાં આપણે સૌ જાણીએ છીએ તેમ ઘણા દિવસથી આપણે વાહન ચેકિંગ, હોટલ ઢાબા ચેકિંગ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, અવાવરૂ જગ્યાઓ આ બધાની સઘન ચેકિંગ ચાલી રહી છે. જે નવા બંદર ખાતે આવેલ છે તેમાંથી 3 શંકાસ્પદ કાશ્મીરી શખ્સો મળી આવ્યા હતા. ખાસ તો મૂળ દ્વારકા અને કોડીનાર વિસ્તાર કે જે એકદમ દરિયાની નજીક આવેલો છે અને ત્યાં ઘણી બધી શંકાસ્પદ પ્રવૃત્તિઓ ભૂતકાળમાં પણ થયેલી છે. 1 વાગ્યાથી કરી અને મોડી રાત સુધી આ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરેલું હતું. આ કોમ્બિંગ ઓપરેશનને અંતે હથિયારબંધીના 6 કેસો ગુના દાખલ કરેલા છે. જાહેરનામા ભંગના ટોટલ 3 કેસો કરવામાં આવેલા છે. આ ઉપરાંત પીધેલા હોય અને વાહન ચલાવતા હોય એવા 4 કેસો અને પીધેલા અને પ્રોહીના કબજાના બીજા 21 કેસો કરવામાં આવેલા છે. અને અગાઉના જે ગુનાઓમાં પકડાયેલા હોય એવા લગભગ 50 થી વધુ ઇસમોને ચેક કરવામાં આવેલા છે. ડ્રાઈવના પરિણામે લોકોમાં પણ તંત્ર પ્રત્યે ખૂબ વિશ્વાસ વધ્યો છે અને આવી પ્રવૃત્તિઓ, કોમ્બિંગની પ્રવૃત્તિઓ અમે હજી વધારે